મન કર્મ વચને માનને મેલી કાઢ્ય અભિમાન બારું. મન કર્મ વચને માનને મેલી કાઢ્ય અભિમાન બારું. આ આપણને હેપી રહેવા દેતું નથી. આ અભિમાન છે ને, હું કંઈક છું, હું સમજું છું બીજા અણસમજો છે, હું ડાયો છું બીજા મૂર્ખ છે, હું જાણું છું બીજા અજાણ છે, મને ખબર પડે છે બીજાને નથી પડતી. આ જ અભિમાન. મન કર્મ ને વચનમાં આવી જાય છે. મોટા પુરુષો શું કહે છે મુક્તાનંદ સ્વામી? મન કર્મ વચને માનને મેલી કાઢ્ય અભિમાન બારું. પ્રશ્ન ત્યાં છે, આપણે આપણા દેહાભિમાનને, અભિમાનને, માનને ઓળખી શકીએ છીએ? મોટો પ્રશ્ન અહીં છે, હિમાલય જેવડો. આપણને ખ્યાલ જ નથી. આપણે એમ જ સમજીએ છીએ કે મારામાં અભિમાન છે જ નહીં, હું તો નિર્માની જ છું, આ તો બીજા માટે છે, આ તો ઘરવાળા માટે છે, બધા માટે છે. મારામાં અભિમાન જ ક્યાં છે કે હું બહાર કાઢવાનો સવાલ જ ક્યાં આવે છે? આપણે સ્વીકારવા જ તૈયાર નથી ને. એ જ અભિમાન નથી સ્વીકારાતું, એ જ દેહાભિમાન. એટલા બધા એનાથી રસબસ ને ઓતપ્રોત છીએ, અહંકારથી, દેહાભિમાનથી, કે આપણને ખ્યાલ જ નથી આવતો. જેમ રોજની 25-50 બીડી પીતો હોય અને બીડીની દુર્ગંધ ના આવે, ગાર્લિક ઓનિયન ખાતો હોય ને એને એની દુર્ગંધ ના આવે. એ દુર્ગંધ નથી આવતી, એને ગંધ નથી આવતી, એ જ એની ચરમસીમા છે, એની પરાકાષ્ઠા છે. આપણને આપણું અભિમાન ઓળખાતું નથી. તમામ પ્રશ્નોનું મૂળ જ એ છે. પોતાના પ્રશ્નો હોય તો એનું મૂળ પણ એ છે, અને પરિવારના પ્રશ્નોનું મૂળ પણ આ જ છે. તમામ સમસ્યાઓ અને પ્રશ્નોનું મૂળ જ આ છે. હેપી ફેમિલી નથી કે હેપી લાઈફ નથી આપણું, એનું મૂળ જ આ છે. અને એને આપણે ઓળખી નથી શકતા. સ્વીકારાય જ નહીં કે મારામાં છે જ ક્યાં. હોય તો બારું કાઢવાની વાત રહી ને, તો ઓળખાય કેવી રીતે? આપણામાં દેહાભિમાન છે, અભિમાન છે, એની ઓળખ કેવી રીતે પડે? ખબર કેવી રીતે પડે? પાછળની પંક્તિમાં એનું માપદંડ, એને ઓળખવા માટેનો એક લાક્ષણિકતા આપી છે કે કેવી રીતે ઓળખાય. શું કે છે? હાથ જોડી હાજી હાજી કરતા, હાથ જોડી હાજી હાજી કરતા, હાથ જોડી હાજી હાજી કરતા, હાથ જોડી હાજી હાજી કરતા. આ ઓળખવાની નિશાની. કોઈ કંઈક કે હાથ જોડીને હાજી દયાળુ, આપ કહો છો એમ જ છે, આપ કહેશો એમ કરીશ. આવું નથી થતું, એ જ દેહાભિમાન. આ થાય છે તો સમજવું નથી. માનને ઓળખવાનું, અભિમાનને ઓળખવાનું માપદંડ આપી દીધું કે આપણે આવું કરી શકીએ છીએ. હા દયાળુ, સોરી, આપણે કીધું એમ જ છે. હાથ જોડી શકીએ છીએ આપણે કોઈને, સોરી કહી શકીએ છીએ, માફી માગી શકીએ છીએ, ભૂલને ઓળખાવી શકીએ છીએ કે ઓળખી શકીએ છીએ? ઓળખાવી તો બહુ સહેલી છે. સરળ થઈને હાજી હાજી કરી શકીએ છીએ. આપણું નક્કી કરેલું કોઈ એમ કે નહીં આમ નહીં આમ કરો, અહીં બેસવાનું હોય ને કે નહીં આ બાજુ આવી જાઓ, ભલે દયાળુ.
ઘર અને પરિવારમાં સભ્યો સાથે, નાનામાં નાના સભ્ય સાથે મહારાજ તો આવી આશા રાખે છે, હાથ જોડી હાજી હાજી કરતા, હાથ જોડી હાજી હાજી કરતા, કે દિન બગડે તે તારું. એમાં બગડવાનું નથી, સુધરવાનું જ છે. આપણી માનીતા કેવી છે કે હું જો આવું બધું સરળ થઈ જાઉં તો પછી ઘરમાં રહેવાય નહીં. અરે બગડે બધું, ધંધો બગડે, ઘર બગડે, પરિવાર બગડે, બધું કેટલું નુકસાન થઈ જાય. સ્વામી તમને વ્યવહારમાં ખબર ના પડે બધું કેટલું નુકસાન થાય. અહીં મોટા પુરુષ, અનુભવી પુરુષ એમ કહે છે કે દીન બગડે તે તારું. તારી દેહાભિમાનની માનીતા છે કે હું આમ કરું તો બગડી જાય બધું. રોંગ બિલીફમાં જીવીએ છીએ આપણે. હાજી હાજી થાય છે તો સમજવું કે નિર્માનીપણું થયું, સરળ થયા ને. હાજી હાજી કરવું એટલે સરળ થઈ જવું. ભલે દયાળુ, જરા તપાસજો થોડું. આ સમજવા માટે અને જાણવા માટે નથી આ વિષય, સેલ્ફ સર્વે માટે છે, સેલ્ફ એનાલિસિસ કરવાનું છે. આપણે પોતાને જોતા શીખો કે હું આવું કરી શકું છું. નથી થતું તો સમજવું કે આપણે દેહાભિમાનથી ભરેલા છીએ, અહંકારથી ભરેલા છીએ, નખશિખા પર્યંત રસ બસ છીએ એની સાથે, દેહાભિમાન સાથે. અને કદી હેપી નહીં થવા દે આપણને, સુખનો અનુભવ જ ના થવા દે. એ દેહાભિમાન આપણને ક્યારેય આનંદનો, સુખનો અનુભૂતિ જ ન થવા દે. નેવર પોસિબલ. મોટા પુરુષના એક એક શબ્દ કેટલા કિંમતી છે, કેટલા વેલ્યુએબલ છે, અદ્ભુત, એબ્સોલ્યુટલી પ્રેક્ટિકલ. આપણને આમ રોજ બરોજના જીવનમાં અનુભવાય, મુમુક્ષુને અનુભવાય કે આ મારું દેહાભિમાન છે. માપદંડ કેવું સીધું સાદું માપદંડ આપી દીધું, ઊંડું ઊંડું જ્ઞાન જ નહીં એમાં. બસ સૌની આગળ હાજી હાજી કરીને નમી જઈએ છીએ. હાથ જોડાય છે, હાથ જોડીએ જ પડશે ને. કંટાળ્યો બાપા તારાથી, એમાં હાથ જોડીએ પછી એ દેહાભિમાનની પૃષ્ટિ છે, એટલે કંટાળો આવે છે. એકબીજાની સાથે રહેવાનું ગમતું નથી, એકબીજાની ક્રિયા ગમતી નથી, એકબીજાનો સ્વભાવ ગમતો નથી, એકબીજાનું બોલ્યું ગમતું નથી. આ જ દેહાભિમાન, આજ અનહેપી. ભલે મોટા આલિશાન બંગલામાં રહેતા હોય ને મોટી આલિશાન ગાડીઓ ફેરવતા હોય, કે સુખનું માપદંડ નથી. એ તો સુખનો દંભ છે, એ સુખીપણાનું માપદંડ નથી. સુખીઓ દેખાડવાનું માપદંડ છે કે અમે સુખી છીએ. સુખી હોવાનું માપદંડ નથી. સુખ તો આમાં છે, હાથ જોડવામાં. સુખ તો આમાં છે, સરળ થવામાં. સુખ તો આમાં છે, હાજી હાજી કરવામાં. ભલે દયાળુ આપકો એમ. સુખ તો મન ધાર્યું કરવામાં નથી, મન ધાર્યું મૂકવામાં છે. એમાં સમજ્યા જ નથી આપણે. આને સરળતા કહેવાય. બોલો, મોક્ષના માર્ગ માટે તો અદ્ભુત કીર્તનો આપ્યા. વ્યવહાર, સંસાર વ્યવહારમાં સુખિયા રહેવા માટે પણ આ નંદ સંતોએ કેવી આપણી ચિંતા કરી છે, કેવા સરળ ઉપાયો બતાવ્યા છે. જો સ્વીકારીએ તો એક્સલન્ટ. આવું જ અમારે 64 પદીનું વાક્ય છે, થઈ ગરીબને ગરજવા.
થઈ ગરીબ ને ગરજવાન શિષ્ય થઈ રહે સર્વનો રે થઈ ગરીબ ને ગરજવાન શિષ્ય થઈ રહે સર્વનો રે શબ્દ તો જો કોની ઉપર મહારાજ રાજી થાય? અટંટ ઉપર ને અભિમાની ઉપર ને અહંકારી ઉપર ને દાદા ઉપર રાજી ના થાય. આપણને તો એમાં મજા આવે છે, કરવા છે રાજી, પરંતુ ગરીબ નથી થવું, ગરજવાન નથી થવું. ગરીબી પૈસાથી ગરીબી નથી બતાવી, સ્વભાવથી ગરીબ થાવ. અને ગરીબી એટલે શું? આજ હાથ જોડી હાજી હાજી કરવું, એ જ ગરીબી. એવા ગરીબની વાત છે. અમારા ઘણા બાળકો મને હમણાં પેલું ચેક કરવા આપે છે, નિજદર્શન ડાયરી. ગઈકાલે 2 બાળકોએ મને ડાયરી આપી હતી કે રાત્રે જોયું લખે છે, ધન્યવાદ, પણ બોલો મોટા ભાગનું જે કંઈ લખતા હોય ને એમાં આ તો આવે છે, પપ્પાએ કીધું, મમ્મીએ કીધું, પણ મેં માન્યું નહીં. હા, હું બોલ્યો. મારું બેટું ડેટા જેવડું હોય તો એને મનાતું નથી, તો એ મન ધાર્યું કરવા જોઈએ. તો મોટાની તો શું વાત છે? ડેટામાં આટલું હોય તો મોટામાં કેટલું હોય? થોડું આમ તાળો મૂકીએ ને, આમ થોડું પદ કે ને પેલું આપણી મેથ્સની ભાષામાં, 83 શબ્દ બહુ જૂનો થઈ ગયો. અત્યારે રિસેન્ટલી શું શબ્દ ચાલે છે ખબર નથી, પણ પદ મૂકતા ને, આટલામાં આટલા 5 રૂપિયાની 2 વસ્તુ આવે તો 10 રૂપિયાની કેટલી આવે? એના જેવી વાત છે. ડેટામાં આટલું હોય તો મોટામાં કેટલું હોય? એટલું ઓળખાણું. એને ધન્યવાદ છે, ખબર તો પડી કે આનામાં આ હું ખોટું કરું છું. આ નિજ દર્શનથી એટલી તો ખ્યાલ આવ્યો. અત્યાર સુધી એ ખ્યાલ નતો આવતો કે હું માનતો નથી, હું હામું બોલ્યો. એટલું તો ચલો શરૂ થયું. તારીથી વધાવો. મેં આજે ક્રોધ કરી નાખ્યો. ના ડેટા જોડે મેં આજે ક્રોધ કરી નાખ્યો. મને આજે મમ્મી ઉપર ગુસ્સો આવ્યો, મને બહેન ઉપર ગુસ્સો આવ્યો, ભાઈ. અરે તારું ભલું થાય, નાનપણમાં ગુસ્સા. શરીરની હાઈટ નાની મોટી છે, ઉંમરમાં નાના મોટા છે, દેહાભિમાન તો મોટું છે, ભયંકર. એ નાનું મોટું નથી. શરીરનો બાંધો નાનો છે, ઉંમર નાની છે, પણ દેહાભિમાન તો જન્મો જન્મનું છે. એટલે નાના 5 વર્ષના ડેટામાં એટલું દેખાય. બોલો, તમે એનો માઇડ જુઓ, એનું ધાર્યું ના થાય પછાડે. બોલો, તમે નાના 2-3 વર્ષના છોકરા નહીં, તમે તો બધા અનુભવી છો. બોલો, જો એનું ધાર્યું ના થાય ને તમે માગ્યું એને ના આપો એ વખતે, બોલો, પછી આપો તો પછાડે, ફેંકે, ગુસ્સો કરે, પાટા મારે, લાતો મારે, જીદ કરે, નહીં મારે જોઈશે જ. કરો છો? કોણ આ પાડે? આ જ અભિમાન. બોલો, મેં કીધું તમે એકલા જ ના પાડતા હશો, અમારે જો બાળકો ના પાડે. સંતો આપણામાં ના હોય. અરે હતું હશે, અરે ના હોય, સાધુમાં હોતું હશે. અને જો લુગડું પહેરવાથી જતું રહે, બધા લુગડા પહેરી લે. લ્યો, ભગવા જ પહેરીને ફરે બધા. ભલે શર્ટ પેન્ટ પહેરે પણ ભગવા પહેરે. જો ભગવા કલરમાં જ આ બધું હોય તો આશ્રમ બદલવાથી આ બધું નથી જતું. આસન બદલવાથી નથી થતું. સંન્યાસ લેવાથી નથી થતું. સ્થળ બદલવાથી નથી થતું. આ તો સમજણનો વિષય છે, બહુ જાણપણાનો વિષય છે.
સેલ્ફ એનાલિસિસનો વિષય છે. જેને ઓળખાશે તો કાલ ટાળવાનો પ્રયત્ન થશે ને. એટલે બધાને નિજ દર્શન ડાયરી લખો એટલું કીધું છે. લખજો, પોતાનું દર્શન કરતા શીખજો અને જોજો, તપાસજો પડે તો આગળ જતા વર્ષે 2 વર્ષે 5 વર્ષે હરિના ગમતા પાત્ર થવાશે, પ્રભુના પ્યારા થવાશે. અને મહારાજ વરસશે, પછી વરસશે. અને ગરીબ ઉપર જ મહારાજ વરસે છે, ગરજુ ઉપર જ મહારાજ કૃપાનો વરસાદ વરસાવે છે. દાદાને અટંટ ઉપર કૃપા થાય જ નહીં, મહારાજની ના થાય, મોટા પુરુષની ના થાય. અને થાય તો ટકે નહીં, ટેકરો કહેવાય. 10 ઇંચ પાણી પડે ને તો એ ટેકરા ઉપર પડે તો શું થાય પેલા? ત્યાં તો કોરું જ હોય ઉપર. ટેકરો એટલે સમજો છે, હિલી પોઈન્ટ હોય, હિલી પોઈન્ટ, એમાં પાણી પડે શું થાય પેલા? બધું એસો ઉપર તો કોરું જ હોય. ખાડો હોય ને તો અહીંયા પાણી ભરાય ભાઈ. એમ રાજીપાનું રૂપી જળ ક્યાં ભરાય? જ્યાં નિર્માની હોય, સોફ્ટનેસ હોય, સરળતા હોય, હાજી કરવાની ભાવના હોય, ગરીબપણું હોય, ત્યાં ટકે. કૃપારૂપી જળ ત્યાં ટકે છે. બાકી જે ટેકરા જેવો હોય, અહંકારી હોય, સરળ થઈ જ ન શકતો હોય, મન ધાર્યું જ કરવાનો સ્વભાવ હોય, હું જ સાચો, એ જ જેને રહી ભરી ગઈ હોય, રહી કહેવાય બધી, એમાં કૃપા ટકે જ નહીં. શું કૃપા કરે? નકામી જાય કૃપા. પોતાની જાત ઉપર આ શબ્દો લેજો બધા. પેલા બીજા માટે વાત નથી થતી, આ મારા માટે વાત થાય છે, એવું જ સમજજો. હું આવું નથી કરતો એ જ અભિમાન, મારામાં છે જ નહીં એ જ અહંકાર. થઈ ગરીબને ઘરે જવા, થઈ ગરીબને ગરજવાન, શિષ્ય થઈ રહે સર્વનો રે. ગરીબને ગરજવાન, શિષ્ય થઈ રહે સર્વનો રે. શિષ્ય ને ગુરુના શબ્દ. શિષ્ય એટલે શું? ગુરુનો શિષ્ય એમ નહીં, શિષ્ય એટલે દાસ. એ શિષ્યનો અર્થ થાય છે દાસ. શિષ્ય એટલે ચેલો એમ નહીં, શિષ્ય એટલે દાસ. કેવા ઉપર અઢળક ઢળે છે મહારાજ, એની પંક્તિ છે મારી બહુ પ્રિય પંક્તિ. ટાર્ગેટ છે ને એટલે જ પ્રિય છે. જ્યારે ટાર્ગેટ બને ને, આ ગોલ બને ને, ત્યારે પ્રિય થઈ જાય. કૃપાની વર્ષા ઝીલી શકાય, એ જ ઝીલી શકે. થઈ ગરીબને ગરજવાન, શિષ્ય થઈ રહે સર્વનો રે. ગરીબને ગરજવાન, શિષ્ય થઈ રહે સર્વનો રે. મેલી મમતાને માન, ત્યાગ કરે તન ગર્વનો 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 રે. પોતાના ગર્વનો, સ્વાભિમાનનો સ્વ. તમે જો આ જગતનો માર્ગ આખો જુદો. જગતમાં એમ જ કહેવાય ભાઈ ઈગો તો આમ, સ્વાભિમાન તો જોઈએ જ ને. અહીં તો મૂળમાંથી કાઢવાની વાત છે. અસ્મિતા જોઈએ, સ્વાભિમાન નહીં, અસ્મિતા જોઈએ. અમારે અમારા આશ્રમની અસ્મિતા જોઈએ, ગૌરવ જોઈએ, અને તો જ એ આશ્રમને શોભાડી શકીએ. તમને ભક્તપણાનું ગૌરવ જોઈએ, અસ્મિતા જોઈએ. કોણ મળ્યા છે ને કેવા મળ્યા છે એની અસ્મિતા જોઈએ, ખુમારી જોઈએ. અસ્મિતા એટલે ખુમારી, પ્રાઉડ નહીં, અભિમાન નહીં. એ વસ્તુ જુદી છે આખી.
થઈ ગરીબને ગરજવાન, શિષ્ય થઈ રહે સર્વનો રે. મેલી મમતા ને માન, ત્યાગ કરે તન ગર્વનો રે. જેને પોતા માટેનો કોઈ ગર્વ જ ન હોય, ગર્વ એટલે અહંકાર જ ન હોય, વિચાર જ ન હોય. પછી શું કે છે? એવા ઉપર શ્રી ઘનશ્યામ સદા સર્વદા રાજી રહે છે. કોની ઉપર રાજી રહે છે? સદા અને સર્વદા રાજી રહે છે. કોણ? શ્રી ઘનશ્યામ. એવા ઉપર. અહીં એવું નથી કીધું કે સાધુ ઉપર, એવું નથી કીધું પ્રી મુમુક્ષુ વાળા ઉપર, એવું નથી કીધું એવાયપી વાળા ઉપર. જેને રાજીપો કમાવો હોય ને એના લક્ષણ આપ્યા. આવા લક્ષણ વાળા ઉપર, એવા ઉપર શ્રી ઘનશ્યામ સદા સર્વદા રાજી રહે છે. એવા ઉપર શ્રી ઘનશ્યામ સદા સર્વદા રાજી રહે છે. કેવા ઉપર? આગળ કીધું એવા ઉપર. થઈ ગરીબ ને ગરજવાન, શિષ્ય થઈ રહે સર્વનો રે. બધાની આગળ હાજી હાજી કરીને આ શિષ્યત્વ કહેવાય. ભલે દયાળો આપકો એમ ઘરમાં ત્યાં ટેવ પાડો, મૂકતો ટેવ પાડો. સંતોની આગળ તો ઘણી વખત રહે છે ટેવ, અમારી આગળ તો રહે જ. બીકથી રે, ભયથી રે, સત્તા હોય ને આપણું ચાલતું ના હોય તોય રે. સંતોની આગળ આશ્રમથી રે, પણ ઘરના પરિવારના સભ્યો આગળ રે અને સજાતી સરખે સરખા આગળ રે ને એ ખરું. એ રહે છે આ કે ના? કેમ બધા આમ સમજાતું નથી એટલે કઈ જવાબ નથી આપતા, કે ઊંડા ઉતરી ગયા છો એટલે જવાબ નથી આપતા? જો નથી આપવા જેવો એ માન, એ અભિમાન કે આટલા બધા વચ્ચે કેવી રીતે બોલવું. અરે તારું બોલવું, આપણે એટલું બધું સાચવ્યું છે ને, એટલું બધું સાચવી છે, એ લહરકો ના પડવો જોઈએ. તમારી ગાડીને આટલી તમને સાચવતા હોય, બોલો 25 લાખની 50 લાખની ગાડીને આટલી નહીં સાચવતા હોય, બોલો. એટલું બધું ક્ષણે ક્ષણે પડે. જોજો કંઈક ભૂલ થઈ ગઈ હોય તો આપણે ભૂલને દબાવવાનો જ પ્રયત્ન કરીએ, ખબર ના પડવી જોઈએ બીજાને. પેલું કીધું સાયકલ લઈને જતો હોય, સાયકલ અથડાઈ ગઈ, છોલાઈ ગયું હોય, અંદર લોહી નીકળ્યું હોય લેંઘામાં, બોલો. હવે લેંઘા જતા રહ્યા પેન્ટમાં, સોરી બોલો. તો એ વખતે તો આમ તમે જોવો કે શું થયું જ નથી અમારે, ભલે આગળ જઈને હું કર્યા કરે, ખૂણામાં જઈને આવું કરે. આ જ અભિમાન. જો કેટલું સાચવ્યું આપણે, શરીરને નથી સાચવતા એટલું માનને સાચવીએ છીએ. સાયકલને નુકસાન થઈ ગયું હોય તો એની ચિંતા નહીં, બોલો, પણ પોતાનું માન સાચવ્યા જ કરીએ. ભૂલનો એકરાર નથી થતો આપણાથી, એનું કારણ શું? નિષ્કપટી નથી થવાતું, એનું કારણ શું? આ જ કારણ છે. આપણું માન થવા જ ના દે ને, એકરાર થવા જ ના દે, કરવા જ ના દે, કન્ફેસમેન્ટ આવવા જ ના દે ને. મોટું લોક મારી દે. મારી ભૂલ થઈ એ વિચાર જ ના આવવા દે ને. આ બધું કરવા માટે નિજ દર્શન છે હો. એના માટે ડાયરી બનાવવાની છે અને સુધારો કરો. ગરીબ થાવ, કરજુ થાવ, સૌના દાસ થાવ, એમાં મજા છે. અને મુક્ત એક સનાતન સત્ય છે. મારી સંતોની શિબિરમાં તો વારંવાર કહું છું કે જે સંસ્થાની અંદર ગરીબ સંતો ઝાઝા હોય, જે સંસ્થાની અંદર હરિભક્તો ગરીબ ઝાઝા હોય ને, ગરીબ એટલે સમજ્યા પેલા સ્વભાવે ગરીબ, એ સંસ્થાની આયુષ્ય બહુ લાંબી હોય. એ પરિવારની આયુષ્ય બહુ લાંબી હોય. એની સમૃદ્ધિ છે. ગરીબાઈ છે ને સંસ્થાની સમૃદ્ધિ છે.
સંત સમાજની, સંતની આપણી સમૃદ્ધિ કઈ? સંતો આપણી સમૃદ્ધિ જ આ છે. ગરીબાઈ, મોટા આલિશાન મંદિરો, આ લોકની શાસ્ત્રી અને વિદ્વાનની પદવીઓ, ભણતર, વાહવા, ચારે બાજુ યશ અને કીર્તિ, પ્રશંસા અને પ્રમાણપત્રો, જ્યાં જ્યાં હરિભક્તોને ઝાઝો પૈસો સંસ્થામાં, એ રિયલ સંપત્તિ નથી, સમૃદ્ધિ નથી. એ બધા લાંપડાના તાપ જેવી સમૃદ્ધિ છે, ક્ષણિક છે. પણ દાસત્વપણું, ગરીબાઈ, સ્વભાવની ગરીબાઈ, એ આપણી રિયલ સમૃદ્ધિ છે. તમારી પણ એક ભક્ત તરીકેની, મુક્ત તરીકેની. બાકી બધો શો, એ સિવાયનો બધો શો કહેવાય. શો, નથિંગ એલ્સ. તમે 5 લાખનું ઘડિયાળ પહેર્યું હોય તો શો છે, અને ગાડીઓ મોટી હોય તો એ શો છે. એ બહારની દ્રષ્ટિએ બરાબર છે, જગતની કોરે બરાબર છે. ત્યાં લોકોની દ્રષ્ટિએ સમૃદ્ધિનું એ માપદંડ છે. બાકી ભગવાનની નજરે આ બધો શો કહેવાય, પાખંડ કહેવાય, દંભ કહેવાય. એ શોભા નથી આપણી. સાચી શોભા ગરીબાઈ, નિર્માનીપણું, દાસત્વપણું, અમારું ને તમારી સાચી શોભા છે. અમારી પણ શણગાર છે આપણો બધાનો. દાસત્વપણું એ સંત અને ભક્તનો શણગાર છે, ઘરેણું છે. એ કાયરતા નથી. આપણે એવું સમજીએ કાયર હોય દાસ થાય, એ તો બાયલાપણું કહેવાય, કાયરપણું કહેવાય. અરે વ્યાખ્યાની જ ક્યાં ખબર છે. આપણે ઊંધી વ્યાખ્યાઓ કરીએ છીએ. એવા ઉપર શ્રી ઘનશ્યામ સદા સર્વદા રાજી રહે છે રે. એવા ઉપર શ્રી ઘનશ્યામ સદા સર્વદા રાજી રહે છે રે. એવા ઉપર શ્રી ઘનશ્યામ સદા સર્વદા રાજી રહે છે રે. એવા ઉપર શ્રી ઘનશ્યામ સદા સર્વદા રાજી રહે. સદા સર્વદા રાજી કરવા છે આપણે મહારાજને મોટાને. આ ટાર્ગેટ બનાવજો, આપણા જીવનનો ગોલ બનાવજો. ઇન્ડિવિજ્યુઅલ ગોલ, ઇન્ડિવિજ્યુઅલ ગોલ, વ્યક્તિગત ગોલ. કરવાળાને ના થવું હોય તો કઈ નહીં, મારે થવું છે, આ વિચારજો. આ સમૂહ ગોલ નહીં બની શકે. ગરજો ને ભૂખ્યા થઈને આપણે આપણા જીવનનો ગોલ બનાવો. જો કેવો રાજીપો થાય છે, કેવી કૃપાની વર્ષા થાય છે, ને કેવી સ્થિતિ આમ થઈ જાય. અમુક તો આમ થઈ જાય, કૃપાથી થઈ જાય. પણ કોની ઉપર થાય? આની ઉપર થાય. એવા ઉપર શ્રી ઘનશ્યામ, આવા ઉપર, દાંડ ઉપર નહીં, દાદા ઉપર નહીં. શું એની પર રાજીપો વરસાવે? પાત્રતા જોઈએ ટકાવવાની. આગળની છેલ્લી પંક્તિ. સરે નિષ્કુળાનંદ કામ એમ સર્વે સંત કહે છે. સરે નિષ્કુળાનંદ કામ એમ સર્વે સંત કહે છે. આમ કામ સરી જાય, આમ 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 એટલે સમજ્યા પેલા? ચપટીમાં કામ સરી જાય. કયું કામ? મહારાજની મૂર્તિનું સુખ પામવાની, અનાદિની સ્થિતિ પામવાનું કામ સહજમાં સરી જાય. સરે નિષ્કુળાનંદ કામ એમ સર્વે સંત કહે છે. નિષ્કુળાનંદ સ્વામી કે હું એકલો નથી કહેતો. ગોપાળાનંદ સ્વામીનો પણ આ જ અભિપ્રાય હતો, મુક્તાનંદ સ્વામીનો આ જ અભિપ્રાય હતો, બ્રહ્માનંદ સ્વામીનો આ જ અભિપ્રાય હતો, મહારાજનો બાપાશ્રીનો પણ આ જ અભિપ્રાય છે. આપણા સદગુરુઓ નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, વૃંદાવન બાપા, મુનિ બાપા, ગુરુદેવ, આ સર્વે સંતનો આ જ અભિપ્રાય છે. આ એકનો અભિપ્રાય નથી, તારણ છે આ તો. અને સર્વે દુઃખનું મારણ છે, સત્સંગનું તારણ છે, સર્વે દુઃખ માત્રનું મારણ છે.
પહેલો હું દાસ નથી એટલો તો સ્વીકાર કરજો. હું દાસ છું, હું ગરીબ છું, હું નિર્માની છું, આ જ મોટામાં મોટું માન. આવું જો મનાઈ ગયું છે એ જ મોટામાં મોટું માન. એમ કોઈ પણ હોય નિર્માની ખરેખર હોય તોય નહીં માનવાનું, તોય અનુમાન કહેવાય. નથી બોલો, અમે સર્ટિફિકેટ આપીએ છીએ કે નથી. આપે વિશ્વાસ છે? હાજી બોલો છો બાપા, ઉપરથી વિશ્વાસ છે, મહીથી વિશ્વાસ અઘરો છે ભાઈ. એ તો અમારી આગળ હાજી બોલો છો. બાકી મહી તો સમજો સ્વામીને શું ખબર પડે, જોડે રહે તો ખબર પડે હું કેટલો નિર્માની છું. અરે હજારો ગાઉ દૂર છીએ તો ખબર છે આપણે કેવા છીએ. એના માટે અઠવાડિયે સભા કરજો, ફેમિલી ટાઈમની. એકબીજાના ગુણ ગાજો, ગુણ લખજો. તમે કહેશો સ્વામી હમણાં બધો અઘરો સિલેબસ બહુ આવતો જાય છે. આવું બધું સારું છે, આખી જિંદગીમાં નથી કર્યું એ કરવાનું. કરાવવું છે હવે. જીવન છેલ્લું વખત આ છેલ્લો ફેરો કરવો છે એટલે તમે કહેશો કે આમ સ્વયં બાપજીને જેમ એવું કહેતા શીખો. તમે કઈ બોલતા જ નથી કોઈ દાડે, એ દાવ તમારું બધાને પૂરું આવું કરી દો. એવું આવે છે ક્યારેક ક્યારેક, નથી આવતું એવું નહીં હોય, આવે છે કે નહીં. પણ આ બધી એટલે આ જ્યારે નવા બેઠા હોય ત્યારે આ બધું કહેવું પડે ને. આશીર્વાદના મહારાજ વરસાદ વરસાવતા જ હોય સમજ્યા ને એ. પરંતુ આ બધી શરતો છે. કશું કરવું નથી ને આપણે મફતિયા બધું લઈ લેવું છે. એટલે મફતિયા પહેને નથી મળતી 5 રૂપિયાની.